નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રના છઠ્ઠા લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પાંચમા લેક્ચરની અંદર આપણે મધ્યક વિષયના દાખલાઓ સમજી ગયા, જેમાં સ્વાધ્યાય 14.1 આપણે કમ્પ્લીટ આખું જોઈ લીધું. હવે ત્યારબાદ આગળ આપણે મધ્યવર્તી સ્થિતિમાનનું બીજું માપ બહુલક વિશે આ લેક્ચરની અંદર આપણે માહિતી મેળવીશું. તો બહુલક વિશે ધોરણ 9ની અંદર તમે શીખી ગયા કે જે અવર્ગીકૃત માહિતી માટેનો બહુલક હતો એની વ્યાખ્યા જો આપણે જોઈએ કે આપેલ માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી માહિતીને આપેલ માહિતીનો બહુલક કહેવાય છે. આ વ્યાખ્યા મુજબ જ આપણે ધોરણ 9ની અંદર બહુલક મેળવતા. આપણને જે આવૃત્તિ માહિતી આપેલી હોય એ માહિતીની અંદર સૌથી વધુ વખત જે સંખ્યા રિપીટ થતી હોય એ સંખ્યાને આપણે માહિતીના બહુલક તરીકે ઓળખતા હતા. તો ધોરણ 9ની અંદર આપણે બહુલક મેળવવા માટે કોઈ સૂત્રની જરૂરિયાત ન હતી, કેમ કે ત્યાં આપેલ માહિતી જે છે એ અવર્ગીકૃત હતી. હવે ધોરણ 10ની અંદર આપણે વર્ગીકૃત માહિતીનો બહુલક મેળવવાનો છે. તો વર્ગીકૃત માહિતીનો બહુલક મેળવવા માટે આપણે હવે સૂત્રની જરૂરિયાત પડશે. તો એ બહુલકનું સૂત્ર કંઈક આ પ્રમાણે છે અને બહુલકને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. તો એનું સૂત્ર જોઈએ, L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. આ સૂત્રની મદદથી આપણે વર્ગીકૃત માહિતીનો બહુલક જે છે એ મેળવીશું. હવે આ સૂત્રની અંદર જે ઘટકો આપેલા છે L, F1, F0, F2 અને H, આ બધા વિશે તો આપણે પહેલાં સૌપ્રથમ માહિતી મેળવી લઈએ કે L કોને કહેવાશે, F1, F0, F2 કોને કહેવાશે. H થી તમે પરિચિત છો કે જે આપણે મધ્યકની અંદર શીખી ગયા. મધ્યકની અંદર H બરાબર આપણે વર્ગ લંબાઈ લેતા હતા. તો મધ્યકની અંદર બહુલકની અંદર પણ આપણે H બરાબર વર્ગ લંબાઈ જ સમજીશું. હવે આ દરેક ઘટકોની માહિતી મેળવીએ તો F1 જેને આપણે બહુલકીય આવૃત્તિ તરીકે ઓળખીશું. બહુલકીય આવૃત્તિ જેને આપણે સરળ અને સિમ્પલ ભાષામાં સમજીશું મોટામાં મોટી આવૃત્તિ. કે આપેલ આવૃત્તિની અંદર જે સૌથી મોટામાં મોટી સંખ્યાત્મક રીતે જે મોટી સંખ્યા હોય એ આવૃત્તિને આપણે બહુલકીય આવૃત્તિ તરીકે F1 બરાબર દર્શાવીશું. હવે F0 વિશે જોઈએ તો F0 એટલે કે બહુલકીય આવૃત્તિની આગળની આવૃત્તિ. એટલે કે F1ની આગળની આવૃત્તિ. બહુલકીય આવૃત્તિ જે મોટામાં મોટી આવૃત્તિ છે, તો આપણને જે રકમની અંદર કોષ્ટક આપેલ હશે એની અંદર F1ની જે આગળની સંખ્યા હશે એને આપણે F0 તરીકે દર્શાવીશું. હવે F2 માટે સમજીએ તો F2 એટલે બહુલકીય આવૃત્તિની પછીની આવૃત્તિ, જેને આપણે F2 વડે દર્શાવીશું કે જે બહુલકીય આવૃત્તિ છે, મોટામાં મોટી આવૃત્તિ છે, એના પછીની જે સંખ્યા હશે એને આપણે F2 વડે દર્શાવીશું. હવે આપણે L વિશે સમજીએ તો L એટલે બહુલકીય આવૃત્તિની અધઃસીમા. તો અધઃસીમા શબ્દથી તમે પરિચિત છો, મધ્યકની અંદર આપણે આ શબ્દનો ઉલ્લેખ કરી ગયા. હવે બહુલકીય આવૃત્તિની અધઃસીમા એટલે કે બહુલકીય આવૃત્તિ તરીકે આપણે જે સંખ્યા પસંદ કરેલ હોય એ સંખ્યા માટે જે ઉપર વર્ગ દર્શાવેલો હોય એ વર્ગમાંથી આગળની સંખ્યા અધઃસીમા કહેવાય અને પાછળની સંખ્યા જે છે એ ઉર્ધ્વસીમા કહેવાય. તો એમાંથી આગળની સંખ્યા એટલે કે અધઃસીમા, જેને આપણે L વડે દર્શાવીશું. તો આ પ્રમાણે આપણે L મેળવીશું. હવે જોઈએ H, જેનાથી તમે પરિચિત છો, જે છે વર્ગ લંબાઈ. બે ક્રમિક વર્ગ વચ્ચેની અધઃસીમા વચ્ચેનો તફાવત, જેને આપણે વર્ગ લંબાઈ તરીકે ઓળખીએ છીએ, જે આપણે મધ્યકની અંદર કઈ રીતે મેળવવું એ શીખી ગયા હતા. તો મિત્રો, આ છે બહુલકનું સૂત્ર L પ્લસ F1 માઇનસ F0 અપોન
2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h અને આ છે દરેકની માહિતી કે f1 ને શું કહેવાય તો કે બહુલકીય આવૃત્તિ એટલે કે મોટામાં મોટી આવૃત્તિ, f0 એટલે f1 ની આગળની આવૃત્તિ, f2 એટલે f1 ની પછીની આવૃત્તિ, l એટલે બહુલકીય આવૃત્તિની અધઃસીમા અને h એટલે વર્ગ લંબાઈ. તો હવે આ સૂત્ર આધારિત આપણે આગળના દાખલાઓ શીખીશું અને સમજીશું. તો આ સૂત્ર જે છે મિત્રો એ ખૂબ જ જરૂરી છે, તો એને યાદ રાખી લેવું. ચાલો મિત્રો, હવે આપણે જે રીત શીખી ગયા એ પ્રમાણે આગળ જોઈએ. તો અહીં ઉદાહરણ 4 એની રકમ કંઈક આ પ્રમાણે છે કે એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવે છે, તો આ માહિતીનો બહુલક શોધો. હવે અહીં જે આપેલ માહિતી જે છે એ અવર્ગીકૃત માહિતી છે કે જે આપણે ધોરણ 9ની અંદર શીખી ગયા હતા અને જોઈ ગયા હતા. તો એની અંદર બહુલક મેળવવા માટે સરળ અને સિમ્પલ કોઈ પણ સૂત્રનો ઉપયોગ કર્યા વગર આપણે જે સંખ્યા સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી હોય એ સંખ્યાને આપણે આપેલ માહિતીના બહુલક તરીકે ઓળખીશું. તો અહીં જોઈએ કે કઈ સંખ્યા સૌથી વધુ વખત પુનરાવર્તિત થાય છે. 2 તો 2 જે છે એ 3 વખત પુનરાવર્તિત થાય છે, 6 માત્ર એક વાર, 4 માત્ર એક વાર, 5 માત્ર એક વાર, 0 એક વાર, 2 આવી ગયા, 1 એક વાર, 3 બે વાર અને 2 3 વાર. તો અહીં 2 જે છે એ 3 વખત પુનરાવર્તિત થાય છે, 3 જે છે એ 2 વખત પુનરાવર્તિત થાય છે, બાકી બીજી સંખ્યાઓ જે છે એ એક વખત જ આવે છે. તો અહીં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી માહિતી છે 2. તો અહીં આપેલ માહિતીનો બહુલક z બરાબર આપણને મળશે 2. આ રીત ધોરણ 9 પ્રમાણેની છે. હવે આના પછીનું આગળનું ઉદાહરણ આપણે ધોરણ 10 મુજબ જે હમણાં થોડી વાર પહેલા સૂત્ર શીખી ગયા એ સૂત્ર મુજબ ગણીશું. ચાલો મિત્રો, હવે આગળ જોઈએ ઉદાહરણ નંબર 5. અહીં આપણને માહિતી આપેલ છે એક જ પરિવારની સભ્ય સંખ્યા અને પરિવારોની સંખ્યા. આ પ્રમાણેની આપણને માહિતી આપેલ છે કે એક જ પરિવારમાં 1 થી 3 સભ્યો હોય એવા 7 પરિવાર છે, 3 થી 5 સભ્યો હોય એવા 8 પરિવાર છે. આ પ્રકારે આપણને અલગ અલગ માહિતી આપેલી છે. અને અહીં આપણે કોષ્ટક પર જોઈએ તો આપણને ખ્યાલ આવે કે અહીં આપેલ માહિતી જે છે એ વર્ગીકૃત માહિતી છે. તો અહીં વર્ગીકૃત માહિતીનો આપણને રકમની અંદર બહુલક મેળવવા માટેની વાત કરી છે. તો બહુલક મેળવવા માટેનું આપણે સૂત્ર શીખી ગયા. z બરાબર l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. તો અહીં આ સૂત્ર છે. તો સૌ પ્રથમ આપણને સૂત્ર ખ્યાલ હોવો જરૂરી છે કે બહુલક મેળવવા માટે કયા સૂત્રનો ઉપયોગ થશે. અને હવે આ સૂત્રની અંદર રહેલા જે ઘટકો છે એ દરેકની આપણે કિંમત આપેલ કોષ્ટક ઉપરથી મેળવીએ. તો આપણે આગળ જે પ્રમાણે સમજી ગયા એ મુજબ કે f1 એટલે બહુલકીય આવૃત્તિ જેને કહેવાય. બહુલકીય આવૃત્તિ એટલે આપણે સરળ ભાષામાં સમજી ગયા હતા કે મોટામાં મોટી આવૃત્તિ. તો આપેલ માહિતીની અંદર નજર કરીએ તો મોટામાં મોટી આવૃત્તિ 7, 8, 2, 2 અને 1 એમાંથી 8 છે. સૌથી મોટી સંખ્યા 8 છે. એટલે આપેલ માહિતી માટે બહુલકીય આવૃત્તિ તરીકે આપણને સંખ્યા મળશે 8. હવે આગળ જોઈએ f0. તો f0 માટે આપણે શીખી ગયા હતા કે f1ની આગળની આવૃત્તિ. તો f1 તરીકે 8 મળે છે, એની આગળની આવૃત્તિ છે 7. f2 માટે જોઈએ તો એના માટે આપણે શીખી ગયા હતા કે f1ની પછીની આવૃત્તિ. તો f1ની પછીની આવૃત્તિ છે 2, એટલે f2ની કિંમત મળશે 2. ત્યારબાદ l એટલે આપણે એવું સમજી ગયા હતા કે બહુલકીય આવૃત્તિની અધઃસીમા. અહીં બહુલકીય આવૃત્તિ છે 8, એનો વર્ગ છે 3 થી 5, જેમાં અધઃસીમા 3 અને ઉર્ધ્વસીમા 5. તો આપણે l બરાબર અધઃસીમા મળશે 3 અને h એટલે કે વર્ગ લંબાઈ. તો અહીં દરેકની વર્ગ લંબાઈ આપણે જોઈ શકીએ કે આપણને 2 મળે છે. આ ઘટકો આપણે કોષ્ટક પરથી જ મેળવવાના છે. એ મેળવવા માટે આપણે બીજું કોઈ કોષ્ટક બનાવવાની જરૂરિયાત નથી, પણ એ ખ્યાલ હોવો જરૂરી છે કે f1 એટલે શું, f0 એટલે શું, f2 એટલે શું, l એટલે શું અને h એટલે શું.
ફરી વખત આ મેળવવા માટે જોઈએ, કેમ કે આગળના દરેક દાખલા માટે આપણે આ જ પ્રોસેસ કરવાની છે, માત્ર રકમ બદલશે, સૂત્ર આનું આ જ રહેશે, કિંમતો અલગ અલગ આવશે. F1 એટલે સૌથી મોટી આવૃત્તિ, F0 એટલે એની આગળની આવૃત્તિ, F2 એટલે એના પછીની આવૃત્તિ, L એની અધઃસીમા કે જે વર્ગ છે એમાંથી આગળની સંખ્યા અધઃસીમા, પછીની સંખ્યા ઉર્ધ્વસીમા. તો અધઃસીમા તરીકે 3 અને h એટલે વર્ગ લંબાઈ, જે અહીં 2 મળે છે. હવે આ દરેક કિંમત જે છે આપણે સૂત્રની અંદર મૂકીએ. L બરાબર મળે છે 3 પ્લસ F1 છે 8 માઇનસ F0 છે 7 છેદમાં 2F1 2 ગુણ્યા 8 માઇનસ F0 છે 7 F2 છે 2 અને h બરાબર છે 2. હવે અહીં આપણે સાદુરૂપ આપીએ તો 3 પ્લસ 8માંથી 7 જાય તો 1 છેદમાં 8 દુ 16 માઇનસ અહીં -7 અને -2 બંને સંખ્યાઓ માઇનસ છે, તો બંને વચ્ચે સરવાળો થશે. 7 ને 2 9 એને ગુણ્યા 2. હવે અહીં આગળના સ્ટેપનું આપણે સાદુરૂપ જોઈએ તો 3 પ્લસ 2 એકા, આ બંને અંશમાં છે એટલે આ બંનેનો ગુણાકાર કરીએ તો 2 એકા 2 અને 16માંથી 9 જાય તો વધશે 7. તો અહીં 3 પ્લસ 2 છેદમાં 7 મતલબ 2 ભાગ્યા આપણે 7 કરીએ તો ભાગ ન હાલે, ભાગમાં પડે 0. એક્સ્ટ્રા મીંડું ઉતારી પોઈન્ટ મૂકીએ. 2 હતા 0 આવે 20 થયા. 7 દુ 14, 20માંથી 14 જાય 6 વધે, એક્સ્ટ્રા 0 આવે 60 થાય. 7 અઠ્ઠા 56, 60માંથી 56 ગયા 4 વધ્યા, એક્સ્ટ્રા 0 આવે 40 થાય. 7 પંચા 35 બરાબર 3 પ્લસ 0.285. તો અહીં આપણને પોઈન્ટ પછીનો ત્રીજો અંક જે છે એ 5 મળે છે. તો આપણે આગળ સમજી ગયા એ મુજબ 3 પ્લસ 0.29 લખી શકાય. 3 પ્લસ 0.29, તેથી આપેલ માહિતીનો બહુલક z બરાબર 3.29 આપણને મળશે. ચાલો મિત્રો આગળ જોઈએ ઉદાહરણ નંબર 6, જેની રકમની અંદર આપણને વાત કરેલી છે કે ઉદાહરણ 1નું જે કોષ્ટક 14.3 છે એમાં જે માહિતી આપેલ છે એ માહિતીનો આપણે અહીં બહુલક મેળવવાનો છે. આ માહિતી માટે આપણે જે છે એ મધ્યક મેળવી ગયા. હવે એ જ માહિતીનો આપણને બહુલક મેળવવા માટેની વાત કરેલી છે અને બહુલક અને મધ્યકનો જે જવાબ મળે છે એનો આપણને અર્થઘટન કરવાનું કીધેલું છે. તો અહીં બહુલક મેળવવા માટે આપણે જે સૂત્ર શીખી ગયા, z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ h. આ સૂત્ર મુજબ આપણે જે છે એ બહુલકની કિંમત મેળવવાની છે. આગળ આપણે હમણાં જે મુજબ વાત કરી એ પ્રમાણે કે બહુલકની અંદર જે ઘટકો આવે છે એ આપણે આ કોષ્ટકની અંદરથી જ મેળવવાના છે. એના માટે બીજી કોઈ આપણે ગણતરીઓ કરવાની જરૂર રહેતી નથી. તો સૂત્રની અંદર જે ઘટકો છે એ આપણે અહીં મેળવીએ. F1 જેના માટે આપણે શીખી ગયા આપેલ માહિતીની સૌથી મોટામાં મોટી આવૃત્તિ, બહુલકીય આવૃત્તિ, તો અહીં સૌથી મોટામાં મોટી સંખ્યા છે 7. તો F1 મળે છે 7. F0 એના માટે શીખી ગયા કે F1ની આગળની આવૃત્તિ 3. F2 એના માટે શીખી ગયા F1ની પછીની આવૃત્તિ 6. L એટલે આપણે જોયું કે બહુલકીય આવૃત્તિના વર્ગની અધઃસીમા. તો બહુલકીય આવૃત્તિ છે 7, એનો વર્ગ છે 40 થી 55 અને એની અધઃસીમા થશે 40. h એટલે કે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ આપણે અહીં જોઈએ તો દરેક વર્ગની અંદર આપણને 15-15નો તફાવત મળે છે. તો આપણને વર્ગ લંબાઈ મળશે 15. તો અહીં દરેકની કિંમત આપણને મળી ગઈ છે, જે આપણે સૂત્રની અંદર મૂકીએ. તો L બરાબર મળે છે 40 પ્લસ F1 છે 7 માઇનસ F0 છે 3. 2F1 2 ગુણ્યા 7 માઇનસ F0 છે 3 માઇનસ F2 છે 6 ગુણ્યા h મળે છે આપણને 15.
આગળ સાદું રૂપ આપીએ 40 પ્લસ 7માંથી 3 જશે 4 છેદમાં 7 દુ 14. બંને સંખ્યાઓ માઇનસ છે એટલે અહીં બંને વચ્ચે સરવાળો કરીએ તો -3 ને -6 મળશે -9 એને ગુણ્યા 15. આગળનું સ્ટેપ જોઈએ 40 પ્લસ 4 ગુણ્યા 15 તો 15 ચોક 60 છેદમાં 14 -9 તો 14માંથી 9 જાય તો વધશે 5. હવે 60 અને 5ના આપણે છેદ ઉડાડીએ 12 પંચા 60 બરાબર 40 પ્લસ 12. તો અહીં આપણને આપેલ માહિતીનો બહુલક એ મળે છે 40 પ્લસ 12 એટલે 52. હવે આપણને રકમની અંદર બહુલક અને મધ્યક એ બંનેના કિંમતની અર્થઘટન કરવાની વાત કરેલી છે. તો મધ્યક એટલે શું? તો મધ્યક એટલે સરેરાશ. અને ઉદાહરણ 1ની અંદર જે આ રકમ છે એનો મધ્યક મળે છે 62. તો એનો મતલબ એમ થાય કે સૌથી વધુ સરેરાશ ગુણ 62 વિદ્યાર્થીઓએ મેળવેલા છે અને બહુલક મળે છે 52. તો એનો મતલબ એમ થાય કે સૌથી વધુ વખત 52 ગુણ મેળવેલા છે. 52 બહુલક મળે છે તો આપણે એની વ્યાખ્યા મુજબ સમજીએ કે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી માહિતી હોય તે બહુલક કહેવાય. તો અહીં બહુલક મળે છે 52. તો એનો મતલબ એમ કે 52 ગુણ જે છે એ વિદ્યાર્થીઓએ સૌથી વધુ વખત મેળવેલા છે અને મધ્યક મળે છે 62. તો એનો મતલબ એમ થાય કે 62 ગુણ જે છે એ દરેક ગુણની સરેરાશ મળે છે. મધ્યક એટલે બીજા શબ્દોની અંદર આપણે સરેરાશ પણ કહી શકાય. તો આ માહિતીનો સરેરાશ મળે છે 62 અને સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું અવલોકન મળે છે 52. તો આ આપણે બહુલક અને મધ્યકનું અર્થઘટનની વાત કરી. ચાલો મિત્રો હવે આગળ જોઈએ સ્વાધ્યાય 14.2 ના પ્રશ્ન નંબર 1, જેની રકમની અંદર આપણને આ કોષ્ટક આપેલું છે અને સૂચના આપેલ છે કે આપેલ માહિતીનો આપણે બહુલક અને મધ્યવર્તી સ્થિતિમાનના આ બંને માપ મેળવવાના છે અને બંને માપ મેળવી લીધા પછી બંનેની સરખામણી કરી તેનું અર્થઘટન કરવાની વાત કરેલી છે. અર્થઘટન જે આપણે હમણાં આગળના દાખલાની અંદર જોયું એ મુજબ કે મધ્યક એટલે સરેરાશ અને બહુલક એટલે સૌથી વધુ પુનરાવર્તિત થતી આવૃત્તિ. તો સૌપ્રથમ આપણે આપેલ માહિતીનો જે છે એ બહુલક મેળવીશું. તો બહુલક મેળવવા માટેના સૂત્રની આપણે વાત કરીએ એ પ્રમાણે z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. હવે આ દરેક જે છે સૂત્રની અંદર ઘટકો એની કિંમત આપણે કોષ્ટકની અંદર જોઈએ તો F1 એટલે કે બહુલકીય આવૃત્તિ મતલબ મોટામાં મોટી આવૃત્તિ છે અહીં 23. તો F1 મળે છે 23. F0ની વાત કરીએ તો F1ની આગળ એટલે કે 23ની આગળની આવૃત્તિ છે 21. F2ની વાત કરીએ તો F1ની પછીની 23 પછી આવે છે 14 અહીં. L બહુલકીય આવૃત્તિના વર્ગની અધઃસીમા 35. H એટલે કે વર્ગ લંબાઈ. તો અહીં જોઈ શકાય કે દરેક વર્ગ માટે જે છે સમાન છે 10. તો મળેલી દરેક કિંમતને આપણે સૂત્રની અંદર મૂકીએ તો L બરાબર આપણને મળે છે 35 પ્લસ F1 છે 23 માઇનસ F0 છે 21 છેદમાં 2F1 એટલે 2 ગુણ્યા 23 માઇનસ F0 21. F2ની કિંમત મળે છે 14 અને વર્ગ લંબાઈ મળે છે 10. હવે આગળનું સાદું રૂપ આપીએ 35 પ્લસ 23માંથી 21 જાય તો 2 છેદમાં 23 દુ 46 માઇનસ બંને સંખ્યાઓ માઇનસ છે એટલે બંને વચ્ચે થશે સરવાળો પણ જવાબ તો માઇનસ જ મળશે કેમ કે નિશાની જે છે એ સરવાળા બાદબાકીમાં મોટા પદની મળે. તો 4 1 5 2 1 3 એટલે કે 35 એના છેદમાં 10. હવે આગળ જોઈએ એને ગુણ્યા 10. 35 પ્લસ 10 દુ 20 છેદમાં 46 માઇનસ 35 તો 6માંથી 5 જાય તો 1 વધે, 4માંથી 3 જાય તો 1 વધે એટલે આપણને મળે છે 20 ના છેદમાં 11.
35 પ્લસ 20/11 કરીએ તો 11 એકા 11, 20માંથી 11 જશે તો વધશે 9, તો ઉપર એક્સ્ટ્રા મીંડું ઉતારીએ, અહીં ભાગફળમાં પોઈન્ટ મૂકીએ, 9 હતા, એક્સ્ટ્રા મીંડું ઉતાર્યા, 90 થયા, 11 8 88, તો 90માંથી 88 જશે, 2 વધશે, એક્સ્ટ્રા શૂન્ય ઉતારીએ, 20 થશે, 11 એકા 11, ફરી 9 વધે, એક્સ્ટ્રા શૂન્ય ઉતારીએ, 90 મળે, 11 9 99, સોરી 11 8 88 વડે ભાગ ચાલશે, 88, 90માંથી 88 જશે, 2 વધશે, તો અહીં આપણને મળે છે 1.818. હવે આ બંનેનો સરવાળો કરીએ, 35 પ્લસ અહીં આપણે જોઈ શકીએ પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 8 છે, એટલે કે એ 5 કરતાં મોટો છે, તો અહીં 81ના આપણે 82 કરી શકાય, તો 1.82, તો 35 પ્લસ 1.82, તો પોઈન્ટવાળી સંખ્યાના સરવાળા બાદબાકી આપણે મિત્રો આગળ પણ શીખી ગયા કે આ પ્રમાણે જ્યારે પોઈન્ટવાળી એક સંખ્યા હોય અને બીજી સંખ્યામાં પોઈન્ટ ન હોય તો પોઈન્ટ મૂકી પાછળ જેટલી સંખ્યા હોય એટલા શૂન્ય મૂકવા અને પોઈન્ટની નીચે પોઈન્ટ 2 8 6 3. તો અહીં આપણને આપેલ માહિતીનો બહુલક 36.82 મળે છે. તો આ આપેલ માહિતીનો આપણે બહુલકની વાત કરી. હવે આગળ જોઈએ આ જ માહિતી માટે મધ્યક. ચાલો મિત્રો, હવે આ જ પ્રશ્ન માટે આગળ આપણે મધ્યક મેળવવાની વાત રકમમાં આપણને કરેલી હતી. બહુલક આપણે મેળવી લીધો, જે આપણને 36.82 એ પ્રમાણેનો બહુલક આપણને મળે છે. હવે આપેલ માહિતીનો આપણે મધ્યક મેળવવાનો છે. તો સ્વાધ્યાય 14.1ની અંદર આપણે મધ્યકના ઘણા દાખલાઓ શીખી ગયા. એની અંદર આપણે જોયું હતું કે મધ્યક મેળવવા માટે 3 રીતનો ઉપયોગ થાય છે: ધારેલ મધ્યકની રીત, પદ વિચલનની રીત અને પ્રત્યક્ષ રીત. એમાંથી આપણને જે છે એ પદ વિચલનની રીતની મધ્યક મેળવવો જે છે એ ખૂબ સરળ પડે છે. તો અહીં પણ આપણે આપેલ માહિતીનો મધ્યક જે છે એ પદ વિચલનની રીતથી આપણે મધ્યક મેળવીશું. તો પદ વિચલનની રીત માટેના મધ્યકનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi uiના છેદમાં સિગ્મા fi ઇન્ટુ h. પદ વિચલનની રીત માટેનું આ સૂત્ર જે છે એ આપણે જોયું. ચાલો, તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે મધ્યક મેળવવા માટે 3માંથી કોઈ પણ રીતે આપણે xi જરૂરિયાત પડે. તો xi જે છે આપણે આગળના દરેક દાખલાની અંદર મેળવતા શીખી ગયા કે વર્ગ જે છે એનો બંનેનો સરવાળો અને એને ભાગ્યા 2. 5 + 15 20/2 એટલે 10. હવે અહીં દરેક વર્ગ માટે આપણે વર્ગ લંબાઈ જોઈએ તો વર્ગ લંબાઈ આપણને મળે છે 15 - 5 એટલે 10, 45 - 35 એટલે 10. તો દરેકની વર્ગ લંબાઈ જે છે એ સમાન છે, જે મળે છે આપણને 10. હવે અહીં વર્ગ લંબાઈ સમાન છે તો આપણે દરેક વર્ગ માટે xi કિંમત અલગ અલગ મેળવવાની જરૂરિયાત રહેતી નથી. અહીં વર્ગ લંબાઈ 10 છે તો એ મુજબ આપણે xi મેળવીએ. આમાં 10 પ્લસ કરીએ તો 10 + 10 એટલે 20, પ્લસ 10 30, પ્લસ 10 40, પ્લસ 10 50, પ્લસ 10 60. તો આ પ્રમાણે આપણને xi ની કિંમત જે છે અહીં મળે છે. હવે સૂત્રની અંદર આપણે જરૂરિયાત છે ui ની. તો ui માટેનું સૂત્ર આપણે જોયું એ મુજબ xi માઇનસ a/h. તો અહીં a ની જરૂરિયાત છે તો એની કિંમત તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણે xi કોલમમાંથી જ પસંદ કરવાની છે અને એ બરાબર આપણે કોઈ પણ કિંમત જે છે એ પસંદ કરી શકીએ છીએ, પરંતુ આપણે વચ્ચેની કિંમતને a તરીકે પસંદ કરીએ છીએ જેથી આપણને સરળતા પડે. હવે a બરાબર ui માટે મળશે 0. 0ની ઉપરની બધી કિંમત માઇનસ, નીચેની બધી કિંમત પ્લસ. અહીં વર્ગ લંબાઈ સમાન છે એટલે આપણે ui જે છે ડાયરેક્ટ જ લખી શકીએ છીએ આ મુજબ: -1 -2 -3 +1 અને +2. આ પ્રમાણે આપણે વર્ગ લંબાઈ સમાન છે એટલે ડાયરેક્ટ જ લખી શકાય. જો વર્ગ લંબાઈ અલગ અલગ હોય તો દરેક xi માટે ui ની કિંમત આપણે મેળવવી પડે. હવે સૂત્રમાં જોઈએ તો સૂત્રમાં છે fi ui, મતલબ fi અને ui નો ગુણાકાર. તો fi અને ui 6 × -3 -18, 11 × -2 -22,
21 ગુણ્યા -1 -21, 23 ગુણ્યા 0 એટલે 0, 14 એકા 14 અને 5 દુ 10. સૂત્રની અંદર છે સિગ્મા FIUI, મતલબ કે FIUI ની જે કિંમત મળે છે એનો સરવાળો. તો આપણે જોયું એ મુજબ કે માઇનસનો સરવાળો માઇનસ સાથે અને પ્લસનો સરવાળો પ્લસ સાથે. 8 ને 2 10 ને 1 11 નો એકડો, વધી આવી 1 2 3 4 5 અને 6. તો આપણને માઇનસનો સરવાળો મળે છે -61. હવે પ્લસ માટે જોઈએ તો 4 + 0 4, 1 ને 1 2, તો જે આપણને મળે છે +24, -61 + 24. તો 11 માંથી 4 જાય તો 7, 5 માંથી 2 જાય તો 3, પણ માઇનસ, કેમ કે સરવાળા બાદબાકીમાં નિશાની જે છે એ મોટા પદની આવે છે. તેથી આપણને સિગ્મા FIUI જે મળે છે -37. હવે સૂત્રમાં છે સિગ્મા FI, મતલબ કે આવૃત્તિનો સરવાળો. તો આવૃત્તિનો સરવાળો આપણે કરીએ 6 7 8 ને 3 11 ને 4 15 ને 5 20 ની 0, વધી આવી 2 3 4 5 6 7 અને 1 8. તો આવૃત્તિનો સરવાળો સિગ્મા FI બરાબર મળે છે 80. A બરાબર 40, સિગ્મા FIUI -37, H બરાબર 10 અને સિગ્મા FI મળે છે 80. તો હવે આ દરેક કિંમત જે છે આપણે સૂત્રની અંદર મૂકીએ. A બરાબર છે 40 પ્લસ સિગ્મા FIUI -37 છે એટલે આપણે એને કૌંસની અંદર દર્શાવીશું, છેદમાં સિગ્મા FI મળે છે 80, એને ગુણ્યા H જે મળે છે આપણને 10. તો અહીં 1 0 કેન્સલ, 40 પ્લસ માઇનસ માઇનસ 37 ના છેદમાં 8. હવે 37 ભાગ્યા 8 આપણે કરીએ તો 8 ચોક 32. તો 37 માંથી 32 જાય તો 5 વધે, એક્સ્ટ્રા શૂન્ય ઉતારીએ તો અહીં પોઈન્ટ આવે, 5 50, 8 6 48. તો 50 માંથી 48 જાય તો 2 વધે, એક્સ્ટ્રા શૂન્ય ઉતારીએ 20 થયા, 8 દુ 16, 20 માંથી 16 જાય 4 વધે 40 થાય, 8 પંચા 40. તો અહીં 40 માઇનસ 4 પોઈન્ટ, ત્રીજો આંકડો 5 કરતાં મોટો છે એટલે 62 ના આપણે કરી દેશું 63. તો 40 માઇનસ 4.63, 40 માઇનસ 4.63. અહીં પોઈન્ટ પછી 2 શૂન્ય મૂકી, 10 માંથી 3 જાય તો 7, 9 માંથી 6 જાય તો 3 પોઈન્ટ, 9 માંથી 4 જાય તો 5 અને 3. તો આપણને જવાબ મળે છે 35.37, કે જે આપેલ માહિતીનો મધ્યક આપણને મળે છે 35.37. હવે રકમની અંદર આપણને વાત કરેલી હતી કે માહિતીનો બહુલક અને મધ્યક બંનેનું અર્થઘટન કરવાનું છે. તો અહીં આપણને માહિતીનો મધ્યક મળે છે 35.37 અને માહિતીનો બહુલક આપણને મળે છે 36.82. તો એ વિશે આપણે ચર્ચા કરીએ. તો આપણે આગળના દાખલામાં જોયું એ મુજબ કે માહિતીનો મધ્યક એટલે કે સરેરાશ. તો અહીં સરેરાશ દર્દીની સંખ્યા આપણને મળે છે 35.37 અને બહુલક એટલે આપણે જોયું એ મુજબ કે સૌથી વધુ પુનરાવર્તિત થતું અવલોકન. તો અહીં આપણે જોઈએ તો મહત્તમ દર્દીની સંખ્યા જે આપણને મળે છે 36.82. તો આ મુજબ આપણે આપેલ માહિતીનો મધ્યક અને બહુલક એ બંનેની અર્થઘટન આ મુજબ થશે કે સરેરાશ દર્દીની સંખ્યા જે છે 35.37 મળશે અને મહત્તમ દર્દીની સંખ્યા જે છે એ આપણને 36.82 મળશે. ચાલો મિત્રો આગળ જોઈએ સ્વાધ્યાય 14.2 ના પ્રશ્ન નંબર 2, જેની અંદર રકમમાં આપણને અલગ અલગ વીજ ઉપકરણોનું આયુષ્યની માહિતી કલાકોમાં આપેલી છે, જેની આવૃત્તિ આપણને આ પ્રમાણે આપેલી છે.
કે 0 થી 20 કલાક સુધી જેનું આયુષ્ય હોય એવા ઉપકરણોની આવૃત્તિ છે 10, 20 થી 40 કલાકનું આયુષ્ય ધરાવતા ઉપકરણોની આવૃત્તિ છે 35. આ પ્રમાણે અલગ અલગ કલાકો પ્રમાણે અલગ અલગ આવૃત્તિ આપણને રકમમાં આપેલી છે. આ આપેલ માહિતીનો આપણને બહુલક મેળવવાની વાત કરેલી છે. તો બહુલક મેળવવા માટેનું આપણે સૂત્ર શીખી ગયા. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. હવે આ સૂત્રની અંદર જે દરેક ઘટક આવે છે એ ઘટકની આપણે કિંમત કોષ્ટકમાંથી મેળવીએ તો F1 એટલે કે બહુલકીય આવૃત્તિ, મતલબ કે મોટામાં મોટી આવૃત્તિ. તો અહીં જે આવૃત્તિ આપેલ છે એની અંદર સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે 61. F0 એટલે કે F1 ની આગળની આવૃત્તિ જે છે 52. F2 61 ની પછીની આવૃત્તિ જે છે 38. L બહુલકીય આવૃત્તિના વર્ગની અધઃ સીમા જે મળશે આપણને 60. H એટલે કે વર્ગ લંબાઈ. તો અહીં દરેકની અંદર આપણે જોઈએ તો વર્ગ લંબાઈ આપણને મળશે 20. હવે આ દરેક કિંમત જે છે એ આપણે સૂત્રની અંદર મૂકી સાદુરૂપ આપીએ તો L બરાબર છે 60 પ્લસ કૌંસની અંદર F1 છે 61 માઇનસ F0 છે 52 એના છેદમાં 2F1 એટલે 2 ગુણ્યા 61 માઇનસ F0 છે 52 માઇનસ F2 છે 38 એને ગુણ્યા H બરાબર છે 20. આગળનું સ્ટેપ જોઈએ. 60 પ્લસ કૌંસની અંદર 61 માઇનસ 52. તો 61 માંથી 52 જાય તો 9 વધે છેદમાં 2 ગુણ્યા 61 એટલે 2 એકા 2 અને 2 છક 12 એટલે 121 માઇનસ. અહીં બંને પદ માઇનસ છે તો બંને વચ્ચે સરવાળો કરી અહીં સાદુરૂપ આપીએ તો 8 ને 2 10 ની શૂન્ય વધી આવી 1, 5 ને 1 6 અને 3 9 તો -90 એને ગુણ્યા 20. હવે આ બંને અહીં 2 એકા 2 122 આપણને મળશે. હવે આગળ આપણે સાદુરૂપ આપીએ તો 60 પ્લસ 9 ના છેદમાં 122 માઇનસ 90. તો 90 30 120 અને બીજા બે 32 એટલે કે 122 માંથી 90 બાદ કરીએ તો આપણને મળશે અહીં 32 એને ગુણ્યા 20. હવે 9 ના છેદમાં 32 ગુણ્યા 20 એના આપણે છેદ ઉડાડીએ તો 20 અને 32 ના જે છે એ 4 વડે છેદ ઉડે તો 5 ચોકું 20 અને 8 ચોક 32. હવે આગળ જોઈએ 60 પ્લસ 9 ગુણ્યા 5 એટલે 9 પંચા 45 છેદમાં વધે છે અહીં 8. હવે 45 ભાગ્યા 8 કરીએ, 8 વડે આપણે છેદ ઉડાડીએ તો 8 પંચા 40. 45 માંથી 40 જાય તો 5 વધે, એક્સ્ટ્રા શૂન્ય ઉતારી અહીં પોઈન્ટ મૂકે 5 હતા 50 થયા, 8 છક 48. 50 માંથી 48 જાય 2 વધે, એક્સ્ટ્રા શૂન્ય ઉતારીએ 20 થશે, 8 દુ 16. 20 માંથી 16 જશે 4 વધે, એક્સ્ટ્રા શૂન્ય ઉતારી 40 થાય, 8 પંચા 40. તો અહીં 60 પ્લસ 5 પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 છે તેથી આપણે 62 ના અહીં આપણે 63 કરી શકાય. તેથી 60 પ્લસ 5.63 આપેલ માહિતીનો બહુલક 60 ને 5 65 અને 0.63 એમનેમ. આપેલ માહિતીનો બહુલક 65.63 એટલે કે જે વીજ ઉપકરણોનો આયુષ્યની માહિતી આપણને આપેલી છે તો એમાં સૌથી વધુ મહત્તમ આયુષ્ય જે છે એ આપણને 65.63 કલાક મળે.